જય દ્વારિકાધીશ. સ્વાગત છે આપનું નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં. આજે તમને હું કમૂરતા વિશે સમજાવીશ. તો ચાલો જાણીએ શું છે કમૂરતા. સામાન્ય રીતે લોકો કમૂરતાને માત્ર અશુભ સમય તરીકે ઓળખે છે, જેમાં લગ્ન જેવા માંગલિક કાર્યો થતા નથી. પરંતુ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તેની પાછળ ઘણા ઊંડા કારણો અને રહસ્યો છુપાયેલા છે. અહીં કમૂરતા વિશેની કેટલીક વિશેષ અને ગુપ્ત કહી શકાય તેવી માહિતી મુદ્દાસર છે. 1. કમૂરતાનું મૂળ વૈજ્ઞાનિક જ્યોતિષીય કારણ. સૂર્ય અને ગુરુનો સંબંધ. કમૂરતાનું મુખ્ય કારણ સૂર્યનું રાશિ પરિવર્તન છે. જ્યારે સૂર્ય, જે આત્મા અને ઊર્જાનો કારક છે, તે દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુની માલિકીની રાશિઓમાં પ્રવેશે છે, ત્યારે કમૂરતા બેસે છે. ગુરુનું તેજ હણાવવું. જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરુ ગ્રહ એ માંગલિક કાર્યો, વિવાહ અને સંતાનનું મુખ્ય કારક છે. જ્યારે તેજસ્વી સૂર્ય ગુરુના ઘરમાં એટલે કે રાશિમાં પ્રવેશે છે, ત્યારે સૂર્યના પ્રબળ તેજ સામે ગુરુનું તેજ ઝાંખું પડી જાય છે, જેને ગુરુનું તેજ હણાયું કહેવાય છે. પરિણામ: જ્યારે માંગલિક કાર્યોના કારક ગુરુ પોતે જ નિર્બળ કે નિસ્તેજ થઈ જાય, ત્યારે તે સમયગાળામાં કરવામાં આવેલ શુભ કાર્યોનું પૂરું ફળ મળતું નથી. તેથી આ સમયને વર્જ્ય ગણવામાં આવે છે. બે પ્રકારના કમૂરતા: ધનુરક અને મીનારક. વર્ષમાં 2 વાર કમૂરતા આવે છે, જે લગભગ 1 મહિના સુધી ચાલે છે. ધનુરક કમૂરતા એટલે કે ધનારક. જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશે છે, આ સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં આવે છે, જ્યારે સંક્રાંતિ પહેલાનો સમય હોય. ઉત્તર ભારતમાં આને ખરમાસ પણ કહે છે. મીનારક કમૂરતા જ્યારે સૂર્ય મીન રાશિમાં પ્રવેશે છે, આ સામાન્ય રીતે હોળીની આસપાસ માર્ચ-એપ્રિલ મહિનામાં આવે છે. 3. ગુપ્ત વાત: આ સમય અશુભ નથી, પણ આધ્યાત્મિક છે. સૌથી મોટી ગેરસમજ એ છે કે આ સમય ખરાબ છે. વાસ્તવમાં આ સમય ભૌતિક સુખો માટે નથી, પણ આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રેષ્ઠ છે. શા માટે શ્રેષ્ઠ? કારણ કે જ્યારે સૂર્ય ગુરુના ઘરમાં હોય, ત્યારે વાતાવરણમાં આધ્યાત્મિક તરંગો પ્રબળ હોય છે. ગુરુ એ જ્ઞાન અને ભક્તિનો ગ્રહ છે. શું કરવું જોઈએ? આ સમયગાળામાં જાપ, તપ, ભક્તિ, તીર્થયાત્રા, દાન, પુણ્ય અને કથા કીર્તનનું ફળ અનેક ગણું મળે છે. એટલે જ ધનુરક કમૂરતામાં લોકો વહેલી સવારે ઉઠીને ભજન કીર્તન કરે છે અને ધાર્મિક અનુષ્ઠાનો કરે છે. સરળ શબ્દોમાં, આ સમય બહારની દુનિયામાં ઉજવણી કરવાનો નથી, પણ અંદરની દુનિયા એટલે કે આત્માને ઉજાળવાનો છે. 4. ખરમાસ પાછળની દંતકથા. ઉત્તર ભારતની માન્યતા. એક પૌરાણિક કથા મુજબ સૂર્યદેવ આપણા 7 ઘોડાવાળા રથમાં બ્રહ્માંડની પરિક્રમા કરે છે. સતત ચાલવાને કારણે ઘોડાઓ થાકી જાય છે. તેમને આરામ આપવા માટે સૂર્યદેવ એક તળાવ પાસે રથ રોકે છે. ત્યાં ઘોડાઓને પાણી પીવડાવે છે અને આરામ આપે છે. તે દરમિયાન સૂર્યદેવના રથમાં થોડા સમય માટે ખર એટલે કે ગધેડાઓને જોતરે છે. ગધેડાની ગતિ ધીમી હોય છે, તેથી આ સમયગાળામાં સૂર્યનું તેજ પણ પૃથ્વી પર ઓછું પહોંચે છે. આ સમયને ખરમાસ કહેવાય છે, જે આપણો ધનુરક કમૂરતાનો સમય છે. 5. શું વર્જ્ય છે અને શું નથી? મહત્વનો ભેદ. વર્જ્ય એટલે કે ન કરવું. વિવાહ, સગાઈ, નવું ઘર લેવું, વાસ્તુ, નવી દુકાન કે વ્યવસાયનું ઉદ્ઘાટન, મુંડન સંસ્કાર, જનોઈ. ટૂંકમાં જે કાર્યો ભૌતિક સુખ અને નવી શરૂઆત સાથે જોડાયેલા છે. અપવાદ એટલે કે કરી શકાય. જે કાર્યો અનિવાર્ય છે તે અટકતા નથી, જેમ કે સીમંત જો સમય વીતી જતો હોય તો, નામકરણ અથવા કોઈ અચાનક આવી પડેલું જરૂરી કાર્ય. તેમજ જો કોઈ કાર્ય કમૂરતા બેસતા પહેલાં શરૂ થઈ ચૂક્યું હોય તો તેને ચાલુ રાખી શકાય છે. સારાંશ: કમૂરતા એ ડરવાનો સમય નથી, પણ સમજવાનો સમય છે. તે આપણને શીખવે છે કે જીવનમાં હંમેશા ભૌતિક દોડધામ ન હોવી જોઈએ. વર્ષમાં અમુક સમય આત્મચિંતન અને ઈશ્વર ભક્તિ માટે પણ ફાળવવો જોઈએ.